बोलिए आज कहाँ जा रहे તો જો પાછું આજ જવું છે જય શ્રી કૃષ્ણ બધાને આજ જવું છે વોલમાર્ટમાં જો આ પ્રકારની કવર ગર્લની કૂપન આવે છે જેના ઘરે આવતી હોય ને એ જોજો આ CVSમાં પણ હાલે અને વોલમાર્ટમાં પણ હાલે એટલે વોલમાર્ટમાં બીજું થોડું गर्मी થાય બહાર નીકળને હા એટલો બધો ઉનાળો ન થાય પરસેવો વળે તે છે ને વોલમાર્ટમાં હાલે છે અને CVSમાં હાલે છે એટલે વોલમાર્ટમાં જે જતા હોય ને કવરગલની કૂપન ને કવરગલની લિપ બામ લિપસ્ટિક બધું બહુ મસ્ત આવે છે હું મોસ્ટ ઓફ કવરગલનું જ વાપરું છું તો એટલે જો કે કૂપન એ હતી वॉलमार्ट जाते हुए વોલમાર્ટ જાતે હોય ને વોલમાર્ટમાં મસ્ત હોય બધું એટલે પછી જઈ આવવાનું થોડું કામ હોય એટલે મારે એકચ્યુઅલી શું કરવું છે ખબર મારે બનાવવું છે માખણ ઘરે ખાવા માટે એટલે મને વ્હીપ ક્રીમ જે આવે છે ને અહીંયા નથી મળતું જૂનમાં હું 2 વાર જઈ આવી તો ખબર નહીં ખલાસ થઈ જતું લાવતા જ ન હોય તો એ મને પાછું એમ ખબર છે કે વોલમાર્ટમાં ખાસ મળે છે એટલે મારે થોડું 2-3 કામ હતા તને ખબર અહીંથી બહાર નીકળશો ને ત્યારે હું તમને બધાને બતાવી એક એવો કડક સનસેટ હશે ને કે તમને બધાને જોવાની મજા આવી જાય અમેરિકામાં એવરેજ હું કે ગ્રોસરી શોપિંગની આગળ આવા જ સનસેટ હોય કારણ કે અત્યારે ટાઈમ પરફેક્ટ છે હમણાં કંઈક 10 કે હાલ ને 20 મિનિટમાં સનસેટ થવાનું જોશે આવું તો કોણ બુદ્ધિન બારદાન છે આવી રીતે ગાડી મૂકી છે મમ્મા પાર્કિંગ ગોતતે હુએ મમ્મા પાર્કિંગ ગોતતી જ હોય ખબર નથી મને કોઈ દિવસ કોને ખબર કયા ચોઘડીએ હું ઘરેથી નીકળું મને કોઈ પાર્કિંગ નજીક ન મળ્યું બરફ પડતો હોય તો ભલે સમર હોય તો ભલે મારે એટલું દૂર જ કરવા જવું પડે मम्मा के ऊपर काला जादू होते हुए કાલા જાદુ જેવું થઈ ગયું છે પેલા મિલ્ક લઈ આવીએ પછી આપણે બીજું કામ કરીએ વેતાળ ખબર વિક્રમ ને છોટી જતો ઇન્જન મારો તારો પાછળ ચોટાડું રહેવાનું આવડા મોટા અનવળી છે 156 નું છે પણ આપણે અત્યારે લઈએ ઓલા પણ છે લાસ્ટમાં હું નથી કહેતી રેલી સુધી ના ઉતારતો મેં તો આમનો હાથ નહીં જોઈ છે હું ગોતતી હતી વિપન ક્રીમ ગોતતી હતી હેવી વિપન ક્રીમ આનું હું દર વખતે માખણ બનાવું છું તમારે લેવું હોય બોલો જો માખણ બનાવવું એની પ્રોસેસ જોવી હોય ને મતલબમાં રેસીપી તો મને કમેન્ટ કરજો તો હું ચોક્કસ બતાવીશ અને બહુ મસ્ત માખણ બને તમે દેશમાં ખાતા હોય ને એવું બને છે તારો વિડીયો એટલા કલરફુલ કા છે મારા વિડીયો એટલા કલરફુલ હોય તારે લેવું નથી તો જો આમ જો આલમંડ કોકો લોચો એને કહેવાય લોકો લોકો એટલે ક્રેઝી કે ભગવાન હું એવું કહું છું શું આવતું છે ચોકલેટ લોકો યુ નો લોકો મી માદરે પોકો લોકો બોલ ને આ તો ફટા ખાવા છે તો લઈ લો ડેડા લાવ્યા દેડ આજે લાવ્યા લગભગ આવડો આજ ફ્લેવર લાવ્યો હા આજ લાવ્યો હા એ ખાલી સ્ટ્રોબેરીનું છે તાર ખાવું છે મને ભાવે લઈ લે 496 ધેટ્સ ગુડ 4% તારી ઓ હા 496 જ આ ખાલી સ્ટ્રોબેરી છે અહીંયા એવું ના લાગે 4% લખેલું સાચું કહેજો દૂરથી ના 496 લઈ લે પહેલી વાર વોલમાર્ટમાંથી આવી ખરીદી કરું કપડાં સિવાય નહીં હાલ મેરા માટે આ ક્રોક્સ તો જો હું અમે ફોક્સ જોતો હતો ને પાછળ ઘૂમતા જ મારી માં ગાયબ થઈ ગઈ હવે આપણે બેયને થઈને ગોતવાની છે જોરે અમે 4 ગુફા પાર કરીને મળી ઓય ક્યાં જાઉં તારે તમને ના પડી તો આ બાજુ હું કામ આવી તો બર્થડે આવે છે મને રોલેક્સની વોચ નથી લઈ દેતા યાર હવા કેટલી મારે છે મેં તો તમને એમ થવું જોઈએ રાહ ભાઈ મમ્મી તારો બર્થડે આવે છે હાલ તું મને છે એ લઈ દે માય ગોડ તારા ખ્વાબ આમ નાના થાય કે એટલા જ ઊંચા રે એટલા ઊંચા તો રાહ તમારે પૂરા કરે બાપ દીકરા બે છો એકલા હોય તો સમજા કવર ગર્લ સ્પોન્સર કરો દિવ્યાબેનને તમારા હવે શું કહેવાય ફૂલ સેલ વચ્ચે હું તમને
એ ડોલ્બી ઝૂમ લે ટ્રાય કરું હમ? કાંઈ નહીં જોયું માણસો ડોલ્બી ઝૂમ એ નહીં ઊંધું હતું સોરી આમ બોલે પછી આમ જવાનું મને ગમ્યું એટલે હું તને એના હાથ લગાડવાને કઈ એમ પૈસા મળે છે કે કરશે પૈસા નથી મળતા, હું વાંચું છું નહીં, એટલે બહાર એ નથી કાઢતી ક્યારે આમ કરે રાખે છે. ખંજવાળી દે છે ખોખાને. મને એમ હતું કે શું કહેવાય પ્રાઇમર એટલે શું કહેવાય કે એક જ આવતું છે. હવે મને ખબર પડી કે ટોટલ બ્રાઇટનર છે પછી બધું અલગ અલગ છે એમ. એટલે આમ 1.5 કલાક મારી વોલમાર્ટમાં બગાડી. ખબર છે કેટલા ઇમ્પોર્ટન્ટ કામ હતા મારે. કાંઈ કામ ન હોય, કાઢે ને ઘરું થોડું પડ્યું. અડધો અસાઇનમેન્ટ થઈ જાત મારો. હા ભાઈ હા, તો થવાના પેડા થોડા થયો. જી 16 18 17 જો આમ શું કરશો માતે? કૂપન ગોતું છું, ભૂલી ગઈ. આગળ બતાવ. થેન્ક યુ. શોપિંગ થઈ ગઈ છે. મમ્મા બિલ જોવે છે. આપણે અત્યારે જતા હતા ઘરે પેકઅપ કરીને અને અહીંયા બતાવી કે કાર્ટ આ રીતના લઈ જાય કાર જેવું એટલે બધાને એક હારે ધક્કો લાગી જાય. ખજાનો ભીડો હોય. ખજાનો તો છે. ઓ બાપા, તારે આ વખતે બધાનું કરીએ સ્કાય બતાવી દઉં. એક નંબર છે. હવે લગભગ છેલ્લો શોટ આ છે ગાડીમાંથી લઉં છું અને ખાલી મારે વ્યૂ બતાવો તો કે આ એવરેજ ઇવનિંગ જો અમેરિકન મસ્ત. વ્યૂ છે. ઉપર પ્લેન જાય છે અને વ્યૂ કેટલો મસ્ત છે. જો બસ આવો સમરમાં હવે મોસ્ટ ઓફલી આવા જ વ્યૂ જોવા મળશે. કારણ કે સમરની વાટે બેઠા હતા અમે. વિડીયો ચાલુ કર્યો બરોબર ને બરફ ચાલુ થયો હતો એટલે સોશિયલ મીડિયામાં આવ્યા ને અમે બરફ ચાલુ થઈ ગયો. અગર હું આ કટ ન કરાવડો આ સીન તો એક શાઉટ આઉટ દઉં મન વગાડશે ને, કારણ કે એને શું કે સમરનું વ્યૂ બહુ જોવાનું મન હતું. સમરનું વ્યૂ એટલે સમરના સનસેટ છે. એ એમ શૂટમાં આવે રિયલ લાઈફમાં હોય એવું શૂટ એના કરતાં શૂટમાં એટલું બધું તો સરસ મજા આવે. મેં અધવચ્ચે ગાડી ઊભી રાખી કારણ કે આ જોઈ લ્યો. એ રોડ ક્રોસ કરે ત્યાં બધી ગાડી ઊભી રાખવી પડે. એ પાછા દોઢા હો ઉડે તો ક્યારેક જ, નહીં તો એવા ધીમે ધીમે હાલીને જતા હોય ને. અને એવા કેટલા પાછળ હશે. આ જો સમર આવ્યું ને, આ જો સામે એક છે અને હવે સમરમાં તો એવા બહુ લાઈનમાં નીકળશે 7-8 રોડ ક્રોસ કરતા જ હોય. અહીંયા જ ક્યાંક હશે હપીન કરતા હોય હો પાછા બધા. અને સામે સોનાનો સનસેટ. સોનાનો સનસેટ.